સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9 ને હજી આપણે નાહવાનું બાકી છે, કેમ કે આજે જરાક ઉઠવામાં મોડું થઈ ગયું હતું, કેમ કે આજે કાલ રાતે પાણી વરતા હતા તો 11 વાગી ગયા હતા, તો ઘરે આવતા વાર લાગી ગઈ હતી, તો જરાક મોડું ઉઠાણું છે. ને આજે છે રામનવમી, તો બધાય કોમેન્ટમાં લખ નાખજો જય શ્રી રામ. અત્યારે વાગવામાં થયા છે 11 અને આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો આજે તો આપણે રામનવમી રહ્યા એટલે ફરાર કરવાનો છે ને આજે જવાનું છે મામાના ઘરે, તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ તક. આપણે જમીને થઈ ગયા એકદમ રેડી, તો હવે ધીમે ધીમે ગરમી પડવાની ચાલુ થઈ છે, તડકો અત્યારે વાગ્યા છે 12 ને 10, તો હવે આપણે જવાનું છે ધીમે ધીમે મામાના ઘરે. તો જાવું ને હાલો કે વાર છે હજી? નહીં, વાર નથી. તો હાલો ભાગ્ય ધીમે ધીમે, કેમ કે હવે તડકો પડવાનું ચાલુ થઈ ગયું છે બહુ જ. તો બાંધી લેવું એમ ચૂંદડી, આપણે પણ રૂમાલ બાંધ લઈએ, તડકો બહુ પડવાનો છે ને લૂ ન લાગે. તો હું છું અત્યારે મારા મામાના ઘરે, અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 4. તો ચા પીવાની ઈચ્છા છે, તો ચા બનાવવાનો છે આપણે આપણી રીતે. તો જોઈએ, વાસણ તો અહીંયા જ પડ્યા છે, તો મૂકી દઈએ ચા. તો હવે આપણો ચા ઉકળી ગયો છે, તો હવે દૂધ ગોતવું જોશે. દૂધ અહીંયા લગભગ ફ્રીજમાં હશે. ખુલ્લું ફ્રીજ, આ રહ્યું દૂધ. બંધ હો જા. તો હાલ આપણે દૂધ લઈ લીધું છે, તો નાખી દઈએ ફટાફટ. આપણે 2 જણાનો ચા બનાવવાનો છે એટલે આટલો ચા થઈ રહે. આપણો ચા બનીને થઈ ગયો છે રેડી. હવે આમાં આપણે ચા ભરી લીધો છે, ટાંકી દઈએ જાય બરોબર લઈને. તો આપણો ચા બનીને થઈ ગયો રેડી. અંદર ગરમી પણ જોરદાર છે, તો હવે જાય બરોબર લઈને ચા. આ બધાને પીવાનો છે ચા. આજો અહીં મહેમાન બેઠા છે ને ચાલો લઈ લો, ચાખો, ટેસ્ટ કરો કેવો છે ચા. તમારે પીવો જો? એ નાખીએ થોડોક વાર. હા, અહીંયા પાણી પીવાનું કર્યું ચાલુ. હાલો ભાઈ, તમે ચા ચાખો કેવો છે, પછી મને કયો. તો ભાઈ આપણે પહેલી વાર ચા બનાવ્યો છે, જેવો હોય એવો પી લેવાનું છે. હવે આપણે પી લઈએ ચા. બસ. તો જો આપણે બનાવેલો ચા. કેમ છે ટેસ્ટ? ઓય એક નંબર. તમારું શું કહેવાનું? સારો બીનો તો વાંધો નથી, હોટલ કરવી તો હાલે એમ છે. ના આપણે એવું કંઈ કરવાનું થતું નથી. તો ચા પી નાખો હે ને અહીંયા દૂધ ને એ બધું ખુલ્લું પડ્યું હતું, તો આપણે જરાક મૂકી દઈએ. જો અહીંયા દૂધ પડ્યું હતું ખુલ્લું, તો એને મૂકી દઈએ આપણે, નકર મીંદડી પી જશે. આપણે જે ખાવું પીવું હોય ને આપણે હાથે બનાવી લઈએ, કાંઈ ઉપાધિ જ નહીં. તો મૂકી દીધું દૂધ ને આ કરી દીધું ફ્રીજ બંધ. તો જો અહીંયા ઘૂમરો મારવા આવ્યા હતા અમારે. અહીંયા જુઓ, આ કેરી છે એમ ને, બરોબર છે. આ એવડો આંબો છે, આમાં કેરી તો છે, ખાધા પૂરતી થઈ જાય, નહીં વાંધો આવે. તો ક્યાં જવાનું છે આમ? શાકભાજી ઉતારવા. કઈ દેખાય શાકભાજી? જો આ આંબામાં કેરી નથી બહુ. આમાં દેખાય તમને કેરી? નથી આમાં. અહીંયા સીભડા ગોતવાનું ચાલુ કર્યું છે. જડશે સીભડા? નયા થાય છે એવું છે.
અહીંયા આપણે આવ્યા હતા રીંગણા ઉતારવા, તો ગોતીએ રીંગણા. આ ગોટા જ ઉતારવાના હે ને? તો જો આ પ્યોર વાડીના રીંગણા હો. જો વાડીના રીંગણા. તો તમે ઉતાર્યા રીંગણા એમ? તો હવે આમાં દેખાતા નથી. જો હજી માર્યું મોટું બધું. આપણે એટલા બધા રીંગણા નથી ઉતારવા, 2 રીંગણા તો ગણાય, કેમ કે એક જ જણાનું શાક બનાવવાનું છે. ને તમે બધા તો રહ્યા છો ને? કોણ કોણ રહ્યું? તમે રહ્યા? તો ભાઈ અમે 3 રહ્યા છીએ. રામનવમી અમારે કઈ બનાવવાનું છે નહીં. આ જો આ વરિયારી વરિયારી ને કુવા વાળી ના કાંઈ ઘટે જ નહીં. જો હજી અહીંયા રીંગણી છે, આમાંથી ઉતારવા નથી આપણે રીંગણા. પવન ને તડકો જોરદાર છે આજ. અને અહીંયા જુઓ આ કેળા, આ કેળાની લૂમ લગભગ વજનને હિસાબે ભાંગી ગઈ. તમે જોઈ શકો. જો આ કેવડી મોટી બધી છે. હજી અહીંયા છે લગભગ આગળ. અહીંયા પણ છે. જો કેમ છે બાકી જબ્બર. આટલી બધી કેળ છે. તો હું આવી ગયો મારી મામાની બીજી વાડીએ. તમે જોઈ શકો છો ને. જો આ આંબામાં કેરી કેમ છે બાકી દેખાય તમને લોકોને? આ આંબામાં કેરી એક પણ નથી. આંબા છે પણ થોડી થોડી કોક કોક. આ આંબામાં કેરી બહુ એટલે બહુ છે. જુઓ તમે કેમ છે બાકી. ને આ છે મારા મામાનું ખેતર. જો વાં લઈ રહ્યું ટ્રેક્ટર. જુઓ આ નારિયેલી જુઓ કેમ છે. જો આ કેવડી મોટી છે ને. જુઓ અમારી ધાબા ઉપર છીએ તો અહીંયાથી એવડી છે. જુઓ એમાં ત્રોપા જુઓ કેમ છે બાકી. અથ્રોક ત્રોપા હો. કેટલા બધા ત્રોપા છે. અહીંથી આમ જો વ્યૂ જુઓ, એક નંબર વ્યૂ આવે. અત્યારે પવન બહુ છે. ને જુઓ આની કરતા આ બીજી સાઈડ નો વ્યૂ. અહીંયા જુઓ આ દેખાય. આ પાસે અહીંયા નદી છે ને એમાં જો હરગે છેટું છેટું દેખાય છે. ત્યાં આવી ગયું મંદિર ને ત્યાં આટલા બધા આંબા છે. કેટલા બધા આંબા છે. ત્યાં છે મંદિર. ત્યાં આપણે કાલે જશું, ફ્રી આવીશું તો તમને હું બતાવીશ ત્યાંનું.